अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આ આધ્યાત્મ વિજ્ઞાન એવું છે કે જ્યાંથી વિજ્ઞાન નતું ખોલ્યું એ વિજ્ઞાનનું ખોલું છો। એ તમે આપતોવાણીમાં ખોલવા જશો તો નહીં મળે આ વિજ્ઞાન, કારણ કે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું છે મારી વાળની ડોઝ જેટલું સાયન્સ બહાર નથી પડ્યું। બોલતા નથી, એ અમને કહ્યું છે, હું નથી કહેતો, હું એમના શબ્દ રિપીટ કરું છું। અને એ જે નથી પડ્યું એ જ હું કહું છું, માટે આપતોવાણીમાં ખોલશો નહીં। સમજી ગયા? સમજી ગયા કે નહીં? જે નથી પડ્યું એ કહું છું, એમાં જો પડી ગયું હોત તો મારે કહેવાની જરૂર નથી। સમજાય છે? હજુ સમજતા બહુ વાર લાગશે, આ જાડી બુદ્ધિમાં ખબર પડે નહીં। દાદા ભગવાન ને કહેતા હતા બાળકને ભેદ પડાય તો શું કરે? આ તો આટલા આવો છો ને બેહો છો એટલું સારું છે। રામકૃષ્ણ તો એટલાય નતા આવતા, બોલતા તારા પછી આ તો આ જોગરદમ થી ફસાયા તે જાય ક્યાં? પછી ખ્યાલ આવે કે ઘરવાળા કે છે બહાર જાઓ, છોકરાઓ કે દુકાનમાં ના આવતું, જાય ક્યાં? પછી ના દુકાનમાં ઠેકાવું પડે ના ઘેર પડે, એટલે પછી બચારા આવી બેહે શું કરે? પણ આ કાળ એવો છે, છતાંય સત્સંગમાં જઈને બેહે છે એટલું સારું છે। આવડે માર્ગે તો નહીં જાય, નહીં સમજાય તો કઈ નહીં। દાદા ભગવાને કહ્યું છે, મારાથી કેવું કહેવાય? બધી સાચી વાત મારા થોડી કહેવાય। એ બોલી ગયા પછી મારે થોડું બોલાય? હું તમને ડાયા કહું તો દાદા કે હું રોડ ડાયો તો આમે ઉપાડી ને હું કહું જય સચ્ચિદાનંદ સ્વામી। જય સચ્ચિદાનંદ। શુદ્ધાત્મા એ જ પરમાત્મા કહેવાય? શુદ્ધાત્મા અત્યારે શુદ્ધાત્મા છે એ દ્રષ્ટિ રૂપે છે, જ્ઞાન રૂપે છે અને પુરુષાર્થ રૂપે છે। જ્યારે અનુભવ થાય તો એ પરમાત્મા, અનુભવ ના થાય તો શુદ્ધાત્મા। સમજાય છે? લક્ષમાં રાખવા માટે શુદ્ધાત્મા, એ લક્ષને આધારે હું શરીર છું એ લક્ષ શું કરવાનું? ખલાસ કરવાનું। સમજી ગયા? એક વાર શરીર છું એ લક્ષ ઝીરો થઈ ગયું એ પરમાત્મા। એટલે જ્યારે સિદ્ધ ક્ષેત્રમાં જાય ત્યારે પરમાત્મા, અહીંયા પરમાત્મા કેવળ જ્ઞાન થયું એ પરમાત્મા છે। અને એમ કે છે કે પ્રકૃતિનો એક ગુણ મારામાં નથી અને મારો એક ગુણ પ્રકૃતિમાં નથી, પણ સામીપ્ય ભાવને કારણે ભ્રાંતિ ઉત્પન્ન થાય। તો સામીપ્ય ભાવ એટલે કયા અર્થમાં સામીપ્ય ભાવ? સામીપ્ય ભાવ એટલે પ્રકૃતિનો ગુણ છે ને મારો ગુણ છે લાગે છે। પ્રકૃતિ જન્મે છે ને હું જન્મું છું બોલે છે, પ્રકૃતિ જીવે છે ને હું જીવું છું બોલે છે, પ્રકૃતિ મરે છે ને હું મરું છું બોલે છે। નામ એ સામીપ્ય ભાવ। તો હું શુદ્ધાત્મા હોઉં તો પછી આ પ્રકૃતિનું ગુણ મારો ગુણ કઈ રીતે કહેવાય? પણ સામીપ્ય ભાવ એટલે બંને નજીક નજીક છે એને કારણે એ સ્પંદનમાં એવું નહીં, બે નજીક નજીક છે પ્રશ્ન નથી, એનો ગુણ એ મારો ગુણ માનું છું એ ભ્રાંતિ છે। બે નજીક છે ભ્રાંતિ નથી, પણ નજીકથી ભ્રાંતિ ઊભી થાય છે અજ્ઞાનને કારણે। શેને કારણે? બસ નજીકને કારણે ઊભી થાય છે, પણ નજીકને કારણે નહીં, અજ્ઞાનને કારણે। જેને જ્ઞાન થાય એનો આત્માને શરીર, અને જેને જ્ઞાન ના હોય એનો આત્માને શરીરનું અંતર બહુ વધારે હોય। બોલતા નથી, એ ફિઝિકલ અંતર છે, અજ્ઞાનનું અંતર છે। અજ્ઞાન છે એટલે સામીપ્ય ભાવ છે, અજ્ઞાન નથી તો બે જુદા જ છે ને।
એમાંથી આમ ડિસ્ટન્સ નથી, અજ્ઞાનથી ભેગા થઈ ગયા છે. સમજાય છે? એવું છે. આ પેલી મિરર હોય ને, મિરર અરીસો, એની ઉપર આમ ચકલી બેહે ને તો પછી ચાંચ મારે. કેમ મારે? બીજી છે એનું નામ સામીપ્ય ભાવ. એનું નામ એમાં આપણે એકબીજાને ચાચો મારીએ છીએ, એ સામીપ્ય ભાવ છે. એને કર્યું, એને કર્યું, એને કર્યું, મેં કર્યું, એ જ સામીપ્ય ભાવ છે. કરે છે કોણ? પ્રકૃતિ. ને પોતે શું માને છે? મેં કર્યું, એને કર્યું, પેલા એ કર્યું. એ જ ભ્રાંતિ છે. માને છે એ ભ્રાંતિ છે, કરે છે એ ભ્રાંતિ નથી. હવે સમજ્યા? અને જે આપણા આધ્યાત્મિક વિજ્ઞાન મળ્યા પછી જે નિરાકુરતા લાગે છે, શાંતિ લાગે છે, સમાધાન લાગે છે. પહેલા શાંતિ રાખતી હતી મંદિરમાં જઈએ, પણ સમાધાન મળતું નહીં હતું. તો હવે કહેવાનો મતલબ કે શાંતિ, નિરાકુરતા, સમાધાન લાગે છે, તે લાઈ પ્રતિષ્ઠિત આત્માને. તો એને શું કહેવાય? ફળ મળ્યું કહેવાય કે સિદ્ધાંત એમ કે છે કે નેક્સ્ટ વર્ષમાં જ ફળ મળે? જે લાઈ પ્રતિષ્ઠિત આત્મા છે ત્યારબાદ નેક્સ્ટ વર્ષમાં પેલું આ જે છે બધું ડિસ્ચાર્જ છે. તો એને ફળ મળ્યું કહેવાય કે શું કહેવાય? કેવી રીતે? દાખલા તરીકે તમારી પાસે 1 કરોડ રૂપિયા છે. શું? 1 કરોડ ભલે વધારે હશે, આ તો દાખલો આપો. તમારી પાસે 1 કરોડ રૂપિયા છે અને એમાંથી કોઈ 1 લાખ રૂપિયા માંગે છે અને નથી આપતું પાછા, તો શું થાય તમને? બહુ દુઃખ નહીં થાય. હે? બહુ દુઃખ નહીં થાય, પણ થોડું થોડું થશે ને. હા, થોડું થાય. અને 10 લાખ આપ્યા હોય ના આપે તો? એનાથી વધારે. અને 25 લાખ આપ્યા હોય ના પાછા આપે તો? પણ જે દિવસે હું દીક્ષા લઈને કરોડ રૂપિયા સમાજને આપી દઉં છું, કોઈ પણ દુઃખ ના થાય. બોલતા નથી. કેમ? હતા તો મારા જ ને. પણ માલિકી ભાવ, માલિકી ભાવને કારણે દુઃખ છે, પૈસાને કારણે નહીં. મારા પૈસા તો પછી દુઃખી થવાનું. પૈસા છે એટલે દુઃખ નથી, મારા છે એટલે દુઃખ છે. સુખ ને દુઃખ બે મારા છે એટલે જ છે જ નહીં આપણા. સમજાય છે? કારણ કે આ તો પાપ પુણ્યના ખેલ છે. સમજાય છે? આપણે તો હવા પાણી ખોરાક સિવાય બીજું કશું લેવાય નહીં. બોલતા નથી. બાકી બધું ડિજિટલ. શું કે ચોપડામાં જોઈ લો શું છે, લઈ જવાય. મોટો મકાન છે એ ખવાય? ગાડી કઈ ખવાય? દાગીનો ખવાય? આ ડાયમંડ ગોલ્ડ સિલ્વર ખવાય? કશું ના ખવાય. કરન્સી એ ના ખવાય. બોલતા જોવાની જ ગાલે. એટલે અત્યારે આપણને જે હોય છે, મતલબમાં આત્મા જે અનુભવે છે, તો એને શું કહેવાય? ફળ કહેવાય કે શું કહેવાય? એટલે કીધું કે તમારી દ્રષ્ટિમાં માલિકી ભાવ વિજ્ઞાનથી છૂટ્યો તો તમે મુક્તતાની અનુભૂતિ કરો છો. અને માલિકી ભાવ હતો તારે બંધનનો અનુભવ કરતા હતા, એટલે રાગદ્વેષ થતા હતા. હવે રાગદ્વેષ શું થઈ ગયા? બંધ થઈ ગયા. એ જ મુક્તતાની અનુભૂતિ. એને દર્શન કહેવાય, જ્ઞાન ના કહેવાય. શું કહેવાય? જે કુદરતનું હતું એ કુદરતનું માન્યું, એ દર્શન. પેલા નતા માનતા, તે રાગદ્વેષ થતો હતો. સમજાયું કે નહીં? એટલે આ વિજ્ઞાનથી છૂટાપણું અનુભવમાં આવ્યું, એ મુક્તતાની અનુભૂતિ. ખ્યાલ આવ્યો? પહેલા તો પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. એટલે બેલેન્સમાં પુણ્ય. પુણ્ય એટલે અજ્ઞાન હોય, અજ્ઞાન વગર પુણ્ય થાય અને પાપ પણ થાય. પણ આ તો અજ્ઞાન જ ગયું વિજ્ઞાનથી. મન વચન કાયની અવસ્થા માત્ર. પછી મારું કોઈ છે જ નહીં, તો પછી એને આપણે ફળ પણ કહી શકીએ કે નહીં? અત્યારે જાગૃતિનું ફળ છે. પછી જ્યારે ફળ, અત્યારે જાગૃતિના પુરુષાર્થનું ફળ છે. અને પછી જે ફળ આવશે એ સ્વાભાવિક ફળ આવશે. પછી જાગૃતિની જરૂર નહીં. એને રિઝલ્ટ કહેવાય.
હા, next one. અત્યારે તો જાગૃતિનું ફળ આવ્યું, પછી સ્વાભાવિક ફળ આવશે નેક્સ્ટ બર્થ. ફળ તો ક્યાંનું જાણવું, અત્યારે છૂટાપણાનું ફળ છે. છૂટાપણાનો ઉપયોગ કર્યો પુરુષાર્થ માટે આવ્યો, જો ના કરો તો નહીં આવે. જ્યાં તમે છૂટા નહીં રહો તો ત્યાં પછી સફોકેશન થશે. સમજાયું કે નહીં? હા, હા. અને ભાવ અને વિચાર એ એમાં શું? વિચાર એ મનનો સ્વભાવ છે અને ભાવ એ જ્ઞાન દર્શનનો ઉપયોગનો પુરુષાર્થ છે. જેટલા વિચાર આવે કર્મ ના બંધાય, બધા ભાવ ના કહેવાય. તો પછી વિચાર તો આયા જ કરે. તો ભાવ પણ કયા ભાવથી કર્મ બંધાશે? કયા ભાવથી નેક્સ્ટ બર્થમાં કર્મ બંધાશે? કોઈ પણ ભાવથી બંધાય. ભાવ એટલે જ કર્મ. પણ એની કઈક તીવ્રતા કે કઈક એ પછી પ્રકારો કહેવાય. હા, શું કહેવાય? પર ભાવ ઇઝ ઇક્વલ ટુ કર્મ. મન વચન કાયની ક્રિયા ઇઝ ઇક્વલ ટુ કર્મ ફળ. સમજી ગયા? એટલે ભાવ એટલે કર્મ અને મન વચન કાયની ક્રિયા એટલે કર્મ ફળ. બે વસ્તુ કેવી છે? જુદી છે. પછી ભાવના પ્રકારમાં સ્ટ્રોંગ ભાવ છે, મીડિયમ ભાવ છે કે માઇલ્ડ ભાવ છે, રાગનો ભાવ છે, દ્વેષનો ભાવ છે. એ બધા પ્રકારો કહેવાય. પણ ભાવ ઇઝ ઇક્વલ ટુ કર્મ. સમજી ગયા? વિચાર ઇઝ ઇક્વલ ટુ કર્મ નહીં. વાણી ઇઝ ઇક્વલ ટુ કર્મ નહીં. ક્રિયા ઇઝ ઇક્વલ ટુ કર્મ નહીં. ખ્યાલ આવ્યો? ભાવથી કર્મ બંધાય. જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડે એનો. તો ત્યાં આગળ વિગત લખી છે બધી? ત્યાં વિગત લખી છે બધી? જેવો ભાવ તેવો ભાવ, એમાં વિગત લખી છે? એમાં ડિટેલ લખી છે બધી? તો કેમ આટલી બધી વાત કરો છો? એટલે બધા પ્રકારના ભાવથી કર્મ બંધાય. પછી ડિટેલિંગ એ પછી શાસ્ત્ર જ્ઞાનનો પ્રશ્ન છે. પણ મૂળ ખબર પડી કે ભાવથી કર્મ બંધાય છે અને મન વચન કાયાથી કર્મ ભોગવાય છે. આ લાઈન ઓફ ડિમાર્કેશન થઈ ગઈ. ભાવ હંમેશા ઇનવિઝિબલ હોય અને ક્રિયા હંમેશા વિઝિબલ હોય. પતી ગયું. સમજી ગયા? આ સિદ્ધાંત સમજવાનો છે. ડિટેલિંગ તો આપણી ચોપડીમાં લખેલું છે, વાંચન કરવાનું છે. સિદ્ધાંત ન સમજાવે એની તો આ દશા છે બધી. જ્યારે બધા કર્મો પૂરા થઈ જાય ત્યારે જ આયુષ્યનો અંત આવે કે થોડા કાઢી રહી ગયા હોય ને પણ પછી પાછું મનુષ્યનો જન્મ. પહેલા સમજો, લઈને આયેલા કર્મનો અંત એનું નામ મૃત્યુ. અને આ અવતારમાં બાંધ્યા એનું નામ પુનર્જન્મ. બધા એવું ના બોલો, પહેલા એવું કહું. બધા બોલો તો પછી મોક્ષ થઈ ગયો. બોલતા નથી. ગોળ વાત ના કરો. ગયા અવતારમાં લઈને આયેલા બધા કર્મો પૂરા થઈ જાય એનું નામ મૃત્યુ. અને આ અવતારમાં બાંધેલા કર્મોને આધારે જન્મ થાય એનું નામ પુનર્જન્મ. હવે સમજણ પડી? માટે બધા બોલાયા. આ તમે ઊંધું બોલો, હું ઊંધું બોલું, રેકોર્ડમાં જાય તો લોકો ઊંધું સમજે. મારે તો ખુલાસો કરવો પડે ને. And અત્યાર સુધી કહેવાનું કે અત્યાર સુધી બાંધેલા બધા કર્મો આપણે બધા શબ્દ ના બોલાય તો બધા બોલો તો પુનર્જન્મ કેમ થશે? તમે તો બધા બોલી ગયા. બધાનો પછી ગમે એટલા બધા આવી ગયા. પછી તમારે કેવું પડે ગયા અવતારમાં લઈ ગયેલા, ગયા અવતારમાં લઈને આવેલા બધા આ અવતારના નહીં બાંધેલા. એ જનરલ તમે બધા બોલો તો આ અવતાર ગયા તો બધા આવી ગયા. તમે ભૂલ કરો મારે કરાય. સમજાય? તમે રેન્ડમ બોલો, આશરે બોલો, ગોળ ગોળ બોલો તો ચાલે. હું બોલું તો ના ચાલે. અમે જવાબદાર કહેવાય. શું કહેવાય? જ્ઞાન દર્શનનો શ્રવણ બરાબર દ્રષ્ટિ જ્ઞાન. હવે મને પ્રશ્ન એવો પૂછ્યો કે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પણ દ્રષ્ટિ આપી હતી અને સંજયને વિશેષ દ્રષ્ટિ આપી હતી. સંજય પાસે તો હતી, આપી હતી ક્યાં? એટલે કૃષ્ણ ભગવાન એને આપી દીધી.
સંજય પાસે તો હતી, દિવ્ય દ્રષ્ટિ હતી. સંજય પાસે દ્રષ્ટિ હતી, અર્જુનને આપી હતી. સંજયને આપી નથી, હતી જ એની. એટલે મને પ્રશ્ન એની પાસે એવી વિશેષ શક્તિ લઈને આવ્યો હતો કે જેને કારણે ફોરકાસ્ટ એ દેખાતું હતું એને અવધિ જ્ઞાનથી. શેનાથી? અવધિ જ્ઞાનથી દેખાય. અત્યારે પણ કોઈને હોય શકે, એનું રેડિયસ ઓછી વધતી હોઈ શકે. કોઈને 5 માઇલનું દેખાય, 50 માઇલનું દેખાય, 500 માઇલનું દેખાય, 5000 માઇલનું દેખાય, એને રેડિયસ કહેવાય. દેખાય કોઈ એ જુદી વસ્તુ છે. કૃષ્ણ ભગવાને તો આને જે આપી દીધી તો તત્વ જ્ઞાન આપ્યું હતું. એની પેલી દ્રષ્ટિ જે છે અવધિ જ્ઞાનની દ્રષ્ટિ છે, એ તો અજ્ઞાની ને એને જ્ઞાન સાથે લેવા દેવા નથી. એટલે શાસ્ત્રોમાં મેં એવું સાંભળ્યું હતું કે સંજયને બી દિવ્ય દ્રષ્ટિ આપી હતી. સંજય પાસે દિવ્ય દ્રષ્ટિ હતી અને પેલા અને આપેલી. અને અર્જુનને હજુ ફેરથી વાંચી જજો. ના સાંભળ્યું હતું એટલે મેં ના. દિવ્ય દ્રષ્ટિ અને દ્રષ્ટિનો ફરક શું છે એ એટલા મને આ લોકોએ એને દિવ્ય દ્રષ્ટિ કીધું, પણ દિવ્ય દ્રષ્ટિ નથી. એની પાસે અવધિ જ્ઞાનની દ્રષ્ટિ હતી કે જેને કારણે અત્યારે યુદ્ધમાં શું ચાલી રહ્યું છે એ જોઈ શકતો. બરાબર. એટલે આપણે તો આ જ્ઞાન દર્શનનો સરવાળો એક દ્રષ્ટિ સમજવાનો. અને કૃષ્ણ ભગવાને અર્જુનને દ્રષ્ટિ આપી હતી એવું જે આપણે શાસ્ત્રોમાં વર્ણન છે. અર્જુનને તો દ્રષ્ટિની જરૂર હતી જ નહીં, પણ અર્જુનને જે દ્રષ્ટિ આપી એ ઉદય કર્મ હતું. એની પાસે દ્રષ્ટિ હતી છેલ્લો અવતાર હોય ને, પણ ઉદય કર્મ તો હોય ને. એને પ્રશ્ન પૂછવો એ ઉદય કર્મ, કૃષ્ણ ભગવાનને જવાબ આપવો એ ઉદય કર્મ. જેમ ગૌતમ સ્વામી પણ મોક્ષે ગયા, મહાવીર મોક્ષે ગયા, બંને એક જ અવતારે મોક્ષે ગયા. તો ગૌતમ સ્વામી હજારો પ્રશ્ન પૂછ્યા, મહાવીરે હજારો જવાબ આપ્યા. બે ના ઉદય કર્મ કુદરતી બે મોક્ષે ગયા. બંનેનો છેલ્લો અવતાર હતો. બંનેને માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હતું, કેવળ જ્ઞાન નક્કી જ હતું, પણ ઉદય કર્મ. તમે સમજી ગયા? પુરુષાર્થ અર્જુનને પુરુષાર્થ નહીં, ક્યાંના ગૌતમ સ્વામી ને નહીં, ને મહાવીર ને નહીં, કોઈને પુરુષાર્થ નહીં. જેનો છેલ્લો અવતાર હોય એને પુરુષાર્થ કોઈ. આ તો સામાન્ય જીવોને સમજાવવા માટે છે કે દ્રષ્ટિનો મતલબ શું, કે એવી દ્રષ્ટિ પ્રાપ્ત કરો કે જેથી રાગ દ્વેષ ના થાય સંજોગો. એટલે આપણે દાખલો આપીએ કે કૃષ્ણ ભગવાને અર્જુનને દ્રષ્ટિ આપી, પછી યુદ્ધ કર્યું, છતાંય પાપ ન બન્યું, એક સમજાવવા માટે. પણ કૃષ્ણ ભગવાન અર્જુન તો પહેલેથી જ્ઞાની જ હતો, પણ દુનિયાના લોકોને આજે ચોપડીઓ વાંચે ના સમજણ પડે. ક્યાં એને કૃષ્ણ ભગવાન જ્ઞાની લાગે. અર્જુન એ ભવે મોક્ષ કર્યો. ખ્યાલ આવ્યો? અર્જુન, પછી ભીમ અને આપણે યુધિષ્ઠિર, આ ત્રણે સેમ બર્થમાં ગયા. સહદેવ નકુળ તે વખતે નથી ગયા. 5 માંથી 3 ભાઈઓ ગયા મોક્ષે ગયા. એટલે આમાં દ્રષ્ટિનો કોઈ પ્રકાર નહીં આવે. દિવ્ય દ્રષ્ટિને દ્રષ્ટિ બધી એવું કઈ છે. દિવ્ય દ્રષ્ટિ એ લોકોને સમજાવવા માટે છે. દિવ્ય દ્રષ્ટિનો મતલબ થાય દેહ અને આત્મા જુદો જોવાની દ્રષ્ટિ, એને દિવ્ય કહેવાય. અને મિથ્યા દ્રષ્ટિ એટલે દેહ અને આત્મા એક જ લાગે. દેહ તે હું જ છું બસ, અને દેહ કરે તે હું જ કરું છું, દેહ જીવે છે હું જ જોઉં છું, એ મિથ્યા દ્રષ્ટિ છે. સંસારિક દ્રષ્ટિ કહેવાય. અને દેહ અને આત્મા છૂટા જોવા એને દિવ્ય દ્રષ્ટિ કહેવાય. પણ શાસ્ત્રકારો શા માટે આવા નામ આપે, જેથી લોકોને આકર્ષણ થાય, એનું મહત્વ સમજાય અને મેળવવા પ્રયત્ન કરે. આ બધું એના માટે. કોઈ પણ વસ્તુની વેલ્યુ એટલા માટે બતાવવામાં આવે જેથી લોકોને એનું મહત્વ સમજાય. કારણ જેમ જ્ઞાની પુરુષ દાદા ભગવાન બ્રહ્મચર્યની વાત કરે ત્યારે એવી વાત કરે કે જો બ્રહ્મચર્ય નથી તો બ્રહ્મચર્ય વગર તો મોક્ષ જ નથી. કેમ? કારણ કે બ્રહ્મચર્યની વાત તમને સમજાવી છે. સમજાય છે? બાકી બ્રહ્મચર્ય અને આત્માને કોઈ લેવા દેવા નથી. ઋષભદેવ ભગવાનને 102 પુત્રો હતા, બોલતા નથી, તો એ મોક્ષે ગયા. હજારો રાણીઓ હતી ને હજારો પુત્ર હતા, તો એ જ અવતારે મોક્ષે ગયા. મહાવીરને પુત્રી હતી, બોલતા નથી. ધ્યાન રાખો. હું ઇતિહાસમાં એમ જ કહું છું કે રામે પરણેલા, કૃષ્ણએ પરણેલા, મહાવીરે પરણેલા, દાદા ભગવાને પરણેલા, અને આપણે જ ખાલી કુંવારા રહેવાનું. બધા પરણી મોક્ષે ગયા. પણ
જ્યારે જે મહત્વ સમજાવવાનું તે વખતે કહેવું પડે. સમજાય છે કે નહીં? આ જો 5મા ધોરણમાં હોવ તો ટીચર 5મા ધોરણનું મહત્વ બતાવે કે નહીં? ને છોકરાઓ ભણે છઠ્ઠામાં ઉધર 5મામાં બતાવે છઠ્ઠામાં બતાવે. આવું છે. સમજાય છે? એટલે તમને લોકોને જ્યારે એમને કીધું કે હવે વિજ્ઞાન આપી શકો એમ નથી એટલે આ ધર્મ આપ્યો.